આજે આપણને એક મહત્વપૂર્ણ વિજ્ઞાન સાધન સ્ટ્રોબોસ્કોપ વિશે વિગતવાર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. આ પ્રસ્તુતિમાં આપણને સ્ટ્રોબોસ્કોપના કાર્ય, વિભિન્ન ઉત્પન્ન અને ઉપયોગો અને ફાયદાઓ વિશે માહિતી મેળવીશું. ચાલો સમજીએ કે સ્ટ્રોબોસ્કોપ ખરેખર શું છે. સ્ટ્રોબોસ્કોપ એ એક હેન્ડહેલ્ડ ઉપકરણ છે. તે ખાસ કરીને રોટેશનલ સ્પીડ, ભ્રમણગતિ માપવા માટે ઉપયોગી છે, જે 50 થી 12,000 એફપીએમ ફ્લેશ પ્રતિ મિનિટ સુધીની ગતિ માપી શકે છે. તેનો મુખ્ય ઉપયોગ રોટેટિંગ અથવા વાઇબ્રેટિંગ ઓબ્જેક્ટની સપાટી પર ખામીઓ શોધવા માટે થાય છે. તેની સૌથી મોટી વિશેષતા એ છે કે તે કોઈના પર માર્ક લગાવ્યા વિના ફક્ત પ્રકાશના ફ્લેશ દ્વારા ચોક્કસ ચકાસણી કરી શકે છે. હવે જોઈએ કે સ્ટ્રોબોસ્કોપ કયા સિદ્ધાંત પર કામ કરે છે. સ્ટ્રોબોસ્કોપ એક ઝડપી ફ્લેશિંગ લાઇટનો ઉપયોગ કરે છે, જેનાથી રોટેટિંગ ઓબ્જેક્ટને સ્થિર દેખાડી શકાય છે. જ્યારે ફ્લેશ રેટ અને ઓબ્જેક્ટની ગતિ સમન્વયિત થાય છે, ત્યારે આપણને તેની મૂવમેન્ટ રોકાયેલી લાગે છે. આનાથી ઓબ્જેક્ટની ગતિ માપવાનું સરળ બને છે. આપણે એલસીડી સ્ક્રીન પર સ્પીડનું ચોક્કસ અને સીધું રીડિંગ મળે છે. સ્ટ્રોબોસ્કોપના ઉપયોગો ઘણા ક્ષેત્રોમાં વ્યાપક છે. ઉદ્યોગોમાં ઉપયોગ, મશીનરી અને મોટરની સ્પીડ માપવા માટે તેનો વ્યાપક ઉપયોગ થાય છે. ખામી શોધ, તે વિભિન્ન મશીનોમાં ખામી અને નિયમિતતાઓ શોધવા માટે ખૂબ જ અસરકારક છે. લેબોરેટરી અને શૈક્ષણિક ઉપયોગમાં ગતિશીલ વસ્તુઓનો અભ્યાસ કરવા માટે પણ તેનો ઉપયોગ થાય છે. સ્ટ્રોબોસ્કોપના કેટલાક મુખ્ય ફાયદા અને વિશેષતાઓ નીચે મુજબ છે. ટકાઉ ફ્લેશ ટ્યુબ, તેમાં 100 મિલિયન ફ્લેશ સુધીની લાંબી આયુષ્યવાળી ફ્લેશ ટ્યુબ હોય છે. ચોક્કસ માપન, તે કોઈપણ સ્પીડ પર ચોક્કસ માપન અને સ્પષ્ટ દ્રશ્ય પરિણામ પ્રદાન કરે છે. સરળ અને ઝડપી, તેનાથી ઝડપી ચકાસણી અને ભૂલ વગરનું કાર્યક્ષમ માપન શક્ય બને છે. અંતમાં આપણે તારણ કાઢી શકીએ છીએ કે સ્ટ્રોબોસ્કોપ એ આધુનિક ઉદ્યોગો અને વિજ્ઞાનમાં ગતિશીલ ચકાસણી માટે એક અનિવાર્ય સાધન છે. તે મશીનરી, જાળવણી અને ગુણવત્તા નિયંત્રણમાં ક્રાંતિ લાવનાર સાબિત થયું છે. ટેકનોલોજીના વિકાસ સાથે તેમાં ભવિષ્યમાં વધુ સુધારાઓ અને ઉપયોગ વિસ્તરણની વિશાળ શક્યતાઓ રહેલી છે.